તો જય માતાજી મિત્રો ને આપણે એક નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા અને આજે આપણે જવાનું હોય થરના ઢોળાવાળા મેરડીમાં દર્શન કરવા માટે અને અહીંયા ભાઈ આપણે તાવો કરવાનો હોય તો હાલો આપણે મળીએ મંદિરે જઈને ભાઈ આવી ગયા છે થરના ઢોળાવાળા મેરડીમાં દર્શન કરવા માટે આ જગ્યા હે ને મિત્રો કાંઈ જ એટલે કાંઈ જ નતું ખાલી અખાની મંદિરે જ હતું એટલું એવું અને તમે જોવો ભાઈ અત્યારના સમયમાં જોવો ભાઈ કેટલું બધું બદલાઈ ગયું જેલો ભાઈ આપણે ભાઈ હે નાના હતા ને ત્યારના હું આ જગ્યાએ આવું દર્શન કરવા માટે જોવો ભાઈ આ જગ્યાએ ભાઈ અત્યારે અમે હાલહાની ભાઈ તાવો કરવાનો હોય અમારે તાવો કરવાનો ક્યાંય તો આગળ જોડાયા રહેજો ભાઈ તમને બધું બતાવીશ તમે જોવો ભાઈ બધું દેખાડજો આ બાજુ ઘણી બાપુને રહેવા માટેનું બનાવી નાખ્યું બધું ઝાડવાન બાળવા એવું બધું વાવી દીધા છે બાકી આ બધી આ જગ્યા અમે પેલા આવતા ને ત્યારે કાંઈ જ નતું આવું તો ભાઈ હવે તમને હની થોડુંક આમ આગળથી હું તમને બતાવું આ જગ્યા ભાઈ કેવું છે આ જગ્યાએ ભાઈ એની નકરું જંગલ જ તમે જોવો ભાઈ આ જગ્યાએ તમને હની કોઈ માણસ ન જોવા મળે જોઈ લો ભાઈ અને આ રહ્યું ભાઈ અત્યારે મંદિરના આ બાજુ હની એક બાપુ રહે એમની માટેની જગ્યા રહેવા માટેનું કરી દીધું હોય અને ભાઈ આ રહી જગ્યા ને ભાઈ આપણે તાવો કરવાનો હોય તો તમને બધું બતાવતો બધા જોડાયા રહીજો આગળ જો મિત્રો આપણે હની ભાઈ આ જગ્યાએ એક સમય આવતા ને ત્યારે આ જગ્યાએ હની ભાઈ પાણીની સુવિધા નથી આપણે અહીંયા એક નદી છે ને એમાં જઈને પાણી ભરવા જવું પડતું પણ જો તમે ભાઈ અત્યારે આ જગ્યાએ પાણીની સુવિધા થઈ ગઈ જો આ બાજુ અવાડો હોય કોઈ ઢોરા ગાયું ભેંસું હોય એની માટેનો અને આ બાજુ પાણી પીવાનું જોઈ લો ભાઈ કેટલું બધું બદલાઈ ગયું આપણે હની ઘણા સમય આ બધું બન્યું ની પછી આયા છીએ આપણે તો ભાઈ આપણે હની ભાઈ તાવો કરવાનો આ બધું ચાલુ કરી દીધું છે ત્રણ તાવા કરવાના એક આ બાજુ કરે એક આ બાજુ અને એક આ બાજુ અને ભાઈ ઓલી બાજુ હની ભાઈ આપણે તાવો પ્રસાદી કરીને એટલે આ બાજુ આવીને એટલે હની ભાઈ ભૂકી ભાજી કરી એટલે કે તાવાની પ્રસાદી આપણે ઘરે ન લઈ જવાય એને ખાવાની એટલે ભૂકી ભાજી બની એટલે એની હારે ખાઈ લે જો ભાઈ ઓલી બાજુ આપણે દાદી છે ભાઈ હની બટેકા બાફવા મૂકે તો ભાઈ આ બાજુ હની ભાઈ આપણે હની બટેકા મૂક્યા બફાવા માટે હુકી ભાજી કરવાની ઓલી બાજુ આપણે કાકા હની ભાઈ તાવાની હની હરગાવો ભાઈ ઈ જગ્યાએ હની ભાઈ તાવાનું કરવાનું આ બાજુ બે લોટ બંધાઈ ગયા એક લોટ બાકી આ બધું બાંધે આ બાજુ બે લોટ બંધાઈ ગયા તેલ બેલ નાખી દીધું કામ ચાલુ કરે ભાઈ તો ભાઈ અત્યારે હની ભાઈ આપણે તાવાની પ્રસાદી હની ભાઈ આ મશીન હતું કરવા માંડ્યા પૂરી એટલે ભાઈ જલ્દી કામ પતી જાય હજી તો ભાઈ એકનું જ આમ તમે જો ભાઈ એકનું જ કામ પત્યું ભાઈ કરી છે આવી રીતે જો મશીન હે હું સંજય કાકા બે કરી ભાઈ આગળ જોયા રાખજો ભાઈ બધું પ્રસાદી ને બધું કરી લઈએ એટલે બધું બતાવશું ભાઈ જો ભાઈ આ બધું હની ભાઈ તાવો કરવાનું ચાલુ છે ભાઈ જો તો ભાઈ આપણે આની ઓલી બાજુ તાવાનું કામ ચાલુ ને આપણે ગામના સેવકો મિત્રો જો ભાઈ આયા તો ભાઈ ઝાડવાના પાણી પાવા માંડ્યા જોઈ લો ભાઈ હની આવી રીતે હોય ભાઈ કામ કરવા માંડું ગમી જાય ને તો જો ભાઈ આ પાણી પાવા માંડ્યો રોહિત હે હેની જો ભાઈ આપણે હાની તાવા બધા કમ્પ્લીટ થઈ ગયા છે તો ભાઈ એ કામ પડ્યો અને કાર્યો ભાઈ હાની ધૂપ દે અત્યારે બધા ઓ ભાઈ ધૂપ દે નારિયેલ ના બારિયેલ એવી તો બધું કરે છે ભાઈ હવે આપણે હાની સામે હુકી ભાજી બનાવવાની છે હાલો જો ભાઈ આપણે હાની હુકી ભાજી ની બધી તૈયારી કરી વારી આ બાજુ બટેકા આ બાજુ ટમેટા આ બાજુ લસણ ખાંડી વાર્યો આ બાજુ મસાલો હળદર અને આમાં ભાઈ મીઠું છે ભાઈ બધું ઓકે છે ભાઈ હવે વઘારવાની તૈયારી કરી અમે જો ભાઈ નું બકડિયું પડ્યું હોય બાજુ હોની ભાઈ વઘાર ચાલુ કરી વારો આ મરચુરિયું ટમેટા ના ભાઈ બટેકા હે ભાઈ આપણે ભાઈ પ્રસાદી ખાઈ જો ભાઈ આપણી હુકી ભાજી બની ગઈ જો ભાઈ મસ્ત મજાની તાવો હુકી ભાજી જો ભાઈ મસ્ત મજાની બજી તો ભાઈ આપણે હાની મસ્ત મજાના તાવા કરી લીધા ને ભાઈ દર્શને કરી લીધા નવ ભાઈ આપણે નીકળી જાય છે ઘરે જવા માટે જોઈ લો ભાઈ આપણે લઈને એક રિક્ષા હતી આ બધા બે ગયા હવે ભાઈ આપણે જાય છે ભાઈ હવે મળશું આપણે કાલના વ્લોગ